નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, હાલ રાજ્યભરમાં શાળાઓ ફરીથી કાર્યરત કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। જો કે હાલ તો નવરાત્રીનો ઉત્સવ અને ત્યારબાદ દિવાળીના તહેવાર નિમિત્તે શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ કોરોના સંક્રમણની સામે લડત આપવા માટે જે દિવસથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે તે દિવસથી અત્યાર સુધી શાળાઓ ખોલવાની મંજૂરી મળી નથી। શાળા કોલેજ હજી પણ રાબેતા મુજબ શરૂ થયા નથી, પરંતુ શાળા કોલેજને ખોલવા માટેની મંજૂરી અવારનવાર શાળાઓ દ્વારા પણ માંગવામાં આવી રહી છે। આ ઉપરાંત બાળકોનું ભણતર ન બગડે તે દિશામાં કોઈ પણ નિર્ણય લેવા માટે અત્યારે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, પણ તેની સાથે હવે સવાલ એ થાય છે કે જે મુજબની ચર્ચાઓ વાહિકાઓ શરૂ થઈ છે કે દિવાળી બાદ શાળા કોલેજ શરૂ કરવામાં આવે, ખાસ તો ધોરણ 6 થી લઈને 12ના ક્લાસીસ શરૂ કરવાની અત્યારે જે વાત સામે આવી રહી છે તેનામાં પ્રાથમિકતાનો મુદ્દો છે કે બાળકો શાળાએ જવાનું શરૂ કરશે તો બાળકોની સુરક્ષાનું શું શાળા સંચાલકો દ્વારા તમામ નિયમોનું પાલન ફરજિયાત કરવામાં આવશે કે કેમ? બીજી વાત જે મોટી સામે આવી રહી છે કે 4 મોટા નિયમોનું જે ખાસ તો પાલન કરવું પડશે જો આવી રીતે શાળાઓ શરૂ કરવામાં આવે છે કે તેનામાં જે શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે જે તે શાળાઓમાં ખાસ તો 2 શિફ્ટમાં શાળાઓ શરૂ કરવાની વાત છે। આ ઉપરાંત અમુક નિર્ણયો એવા છે કે જે શાળા સંચાલકો દ્વારા નિભાવવા જ પડશે, ત્યારબાદ જ શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે। પરંતુ હવે સવાલ એ પણ થાય છે કે જો ધોરણ 6 થી 12ના ક્લાસીસ શરૂ થવાના હોય તો બાળકોને શાળાએ મોકલવાનો નિર્ણય શું વાલીઓ લેશે કે કેમ? શું વાલીઓ પોતાના ભાલસોયાઓને શાળાએ ફરીથી મોકલવાનું જોખમ ઉઠાવશે? કારણ કે આપણી વચ્ચેથી કોરોના હજી પણ ગયો નથી। ઇનફેક્ટ કોરોના મહામારીની જો વાત સામે આવતી હોય તો ઠંડક ભર્યા વાતાવરણમાં કોરોનાના કેસ વધવાની એક તરફ શક્યતાઓ અથવા તો સંભાવનાઓ હાલ વર્તાઈ રહી છે। આ તમામ પરિસ્થિતિમાં આ વિષય આ નિર્ણયને જે ખાસ તો નિરીક્ષકો છે અને ખાસ તો આ તમામ શાળા સંચાલકો હોય અથવા તો પછી પ્રિન્સિપલ હોય તેઓ આ વિષયને કઈ રીતે જોઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ આપણે આ કાર્યક્રમમાં કરીશું કે શાળાઓ ખુલતા સુરક્ષાનું શું। આ કાર્યક્રમમાં આગળ વધતા આપણી સાથે પેનલ ઉપર જોડાશે શાળા વાલી મંડળમાંથી ઉમેશ પંચાલ, પ્રિન્સિપલ એવા સંદીપ શાહ અને મુકેશ પટેલ, આપ બંનેનું સ્વાગત। આપ ત્રણેયનું સ્વાગત। સૌથી મોટો સવાલ અત્યારે એ સામે આવી રહ્યો છે, વાલી મંડળ પહેલાને સવાલ કરીશું કે શાળાઓ ખુલતા સુરક્ષાનું શું? આ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે। ઉમેશજી, ધોરણ 6 થી 12ના ક્લાસીસ શરૂ થવાની શક્યતાઓ દિવાળી વેકેશન બાદ વર્તાઈ રહી છે। દિવાળીના તહેવાર બાદ માની લઈએ કે આ નિર્ણય ઉપર જો સરકાર મોહર લગાવે છે તો વાલીઓનું શું માનવું છે? અત્યારે ધોરણ 6 થી 12ની જો શાળાઓ શરૂ કરવાની વાત સામે આવી રહી છે તો આવી રહ્યો ના ઉમેશભાઈ, હજી પણ આપનો અવાજ નથી આવતો। આપ ઓડિયો ફરીથી કનેક્ટ કરો। ત્યાં સુધી પ્રિન્સિપલને સવાલ કરવા આગળ વધીએ। આજે આપણે આ કાર્યક્રમમાં ચર્ચામાં ઉપસ્થિત થયા છે ત્યારે જેટલા પણ નિયમોનું પાલન કરવાનું છે, સંદીપભાઈ, આ નિયમોનું પાલન શું તમને લાગે છે કે તમામ શાળાઓમાં કરવામાં આવશે? જો કે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓની માટે જો આ નિર્ણય લેવામાં આવે છે તો ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માની લઈએ કે સમજતા થયા છે અને તેઓને નિયમોનું પાલન કઈ રીતે કરવું તેઓ તો ખાસ ધ્યાન આપશે જ, પણ આમાં હવે શાળાઓની જવાબદારી વધી જશે। સંદીપ શાહ, શું કહેશો? ચોક્કસથી મેમ, 23 નવેમ્બરથી જે સરકાર શાળાઓ શરૂ કરવાનું વિચારી રહી છે એ એક સરાહનીય અને આવકારદાયક પગલું છે। આપ જાણો કોરોના કાળથી શાળાઓ જે સંપૂર્ણ બંધ છે અને એક એસઓપી દ્વારા મતલબ કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ જે પ્રોસિજર છે એને ફોલો કરીને અનલોક 1 થી આપણે 1 બાય 1 ઘણા બધા સેક્ટર જે છે એને સિસ્ટમેટિકલી શરૂ કરી રહ્યા છે। હવે અનલોક 5 આવી ગયું હોવા છતાં હવે ખાલી શાળા એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ એક જ એવું સેક્ટર બાકી છે કે જે હજી સુધી આપણે ખોલી શક્યા નથી। હા, આપણે વૈકલ્પિક વ્યવસ્થાનો અત્યારે ઉપયોગ કરીએ છીએ, પણ બાળકો જે ફિઝિકલી અત્યારે હાલ પણ શાળામાં આવી રહ્યા નથી તે દરમિયાન ગવર્મેન્ટ તરફથી આ જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે અથવા તો વિચારણા જે ચાલી રહી છે શાળાઓ શરૂ કરવાની એ ખૂબ આવકારદાયક છે। અને આપણે જે કહ્યું એ બી સાચી વસ્તુ કે જ્યારે બાળકો શાળામાં આવવાની શરૂઆત કરે તો સ્કૂલની જવાબદારી જે છે એ પણ ખૂબ વધી જાય અને શાળાઓ જે છે એ પણ એમની જવાબદારી સમજીને 100% જેટલી પણ એસઓપી અથવા ગાઈડલાઇન્સ જે ગવર્મેન્ટે આપી છે એ બધા રૂલ્સને ફોલો કરવાનો પ્રયત્ન કરશે।
બીજી વસ્તુ આપણે એ પણ સમજવી જોઈએ કે કોરોના જે છે એ છેલ્લા 6-7 મહિનાથી આપણી વચ્ચે આપણે જોઈ રહ્યા છે કે એની શું સિચ્યુએશન છે. અમદાવાદ કઈ પરિસ્થિતિમાંથી પસાર થયું, આખું ગુજરાત કઈ પરિસ્થિતિમાંથી પસાર થયું તે પણ આપણે જોયું છે. તો હવે ક્યાંક ને ક્યાંક એ કોરોનાની ગંભીરતાને શિક્ષકો પણ સમજે છે, વાલીઓ પણ સમજે છે અને બાળકો પણ એની ગંભીરતાને સમજે છે. મોટાભાગના બાળકો જે છે એ ચોક્કસથી ગાઈડલાઇન્સ જે પણ છે એનો અમલ કરી શકે છે. એ ગાઈડલાઇન્સને 100% એ લોકો ફોલો બી કરશે અને સંસ્થાઓ પણ 100% આ બધી જ ગાઈડલાઇન્સ ફોલો કરશે અને સ્કૂલો શરૂ થવી જોઈએ. અને સ્કૂલો જો સરકાર શરૂ કરે છે તો એ ખૂબ આવકારદાયક અને સરાહનીય પગલું છે. વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો તેવી શાળામાં 2 શિફ્ટ કરવી ફરજિયાત છે. હવે મુકેશ પટેલ, માની લઈએ કે આવી શાળાઓ જો અમદાવાદમાં પણ છે, 2 શિફ્ટ કરવા માટે ઉલ્લેખનીય છે કે શિક્ષકોને પણ 2 શિફ્ટમાં બોલાવવા પડશે, તેટલી જ કોસ્ટિંગ પણ શાળાની વધી જાય છે. પણ તેમ છતાં આવા નિર્ણયને અને આવા નિયમોને પાલન કરવા માટે આપની શાળા કેટલી કટિબદ્ધ છે? આ ઉપરાંત આવી કેટલીક શાળાઓ કટિબદ્ધતા દર્શાવી શકે છે? પ્રિન્સિપલ તરીકે આપનું શું માનવું છે? સૌપ્રથમ તો નિર્માણ ન્યૂઝના માધ્યમ થકી આપ સૌને બધાને જ, બધા દર્શક મિત્રોને હેપી નવરાત્રી. આપણે પહેલા પણ નતાશાબેન પહેલી કે બીજી ડિબેટની અંદર આપણે એક વાત કરેલી હતી કે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટેનું વર્ષ એટલે સૌથી અગત્યનું વર્ષ છે. તો એના માટે આપણે પહેલા પણ એવું કહ્યું હતું આપણે કે જેમ કે મોટા વિદ્યાર્થીઓ હોય તો કોઈ ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ હોય તો 25 વિદ્યાર્થીઓને 3 દિવસ માટે બોલાવો અને 25 વિદ્યાર્થીઓને બીજા 3 દિવસ માટે બોલાવો. તમે હમણાં જે મને કહ્યું કે શિફ્ટમાં તો બેન એ રીતે નહીં થાય. કારણ કે સમજો કે 8 વાગે સ્કૂલ ચાલુ કરતા હોઈએ તો 12 વાગ્યા સુધી આપણે એમને આપણી રીતે બોલાવી શકીએ છીએ. પણ બપોરે બોલાવીએ અને પછી સવારે પણ બોલાવીએ એ શક્યતા બહુ ઓછી છે. અને બીજું કે જેમ કે સરકારે એમ કીધું કે 6 ફૂટના અંતરે આપણે સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે વિદ્યાર્થીઓને બેસાડીએ તો આપણે એ પ્રમાણે પણ બેસાડીશું. બીજું કે દરેક ક્લાસને તમે સેનેટાઈઝર કરો તો આપણે સેનેટાઈઝર પણ દરેક ક્લાસને આપણે કરવાના છીએ. બીજું એમનું ટેમ્પરેચર માપો તો આપણે એમનું ટેમ્પરેચર પણ માપીશું. હવે દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ છે તો એવા વિદ્યાર્થીઓને આપણે આપણી સ્કૂલની અંદર ન આવે તો એ વાંધો નથી. એનો અભ્યાસક્રમ ન બગડે તો એના માટેનું આપણે મટીરિયલ કે બીજું જે પણ હશે એ પણ આપણા સ્કૂલ તરફથી પ્રોવાઈડ કરીશું. પણ હમણાં સંદીપભાઈ સાહેબ આપણને વાત કરી કે 23 તારીખથી સ્કૂલો જો ચાલુ થાય તો એ સારામાં સારી બાબત છે. સવાલ એ પણ છે કે હવે વાલીઓનો શું ટેક છે? કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે પોતાના વાલસોયાને ઘરની બહાર નીકળવા દેવામાં પણ ઘણા રિસ્ટ્રિક્શન્સ વાલીઓ લાદી દેતા હોય છે. કારણ કે સમય અત્યારે એવો છે, આપની બાજુમાંથી કોણ પસાર થાય છે, તેણે પ્રોપર નિયમોનું પાલન કર્યું છે કે નહીં. અને ખાસ બાળકોની જ્યારે વાત આવે છે, રોગપ્રતિકારક શક્તિ બાળકોમાં ઓછી હોવાને કારણે અથવા તો પછી હજી પણ તેમની રોગપ્રતિકારક શક્તિ વધી રહી છે, તો પણ તેવી પરિસ્થિતિમાં બાળકો વધારે સંક્રમણનો ખતરામાં મુકાઈ જતા હોય છે. અને તેવી પરિસ્થિતિમાં હવે શાળા કોલેજ ક્યારે ને ક્યારે તો ખુલવાની જ હતી. ઉમેશભાઈ, શું લાગે છે કે આ નિર્ણય પહેલાં તો આપણે રાજ્યની દ્રષ્ટિએ વિચારીએ તો રાજ્ય સરકાર દ્વારા જો જે તે સમયે આ નિર્ણય લેવામાં આવે છે, દિવાળી બાદની જે અત્યારે ચર્ચાઓ છે નવેમ્બર માસમાં, પણ તેમ છતાં દિવાળી બાદ પણ જો શાળાઓ અથવા તો કોલેજો ખોલવાની વાત છે, ધોરણ 6 થી 12ના જ વિદ્યાર્થીઓ માટે માની લો કે આ નિર્ણય લેવાય છે, તો વાલી મંડળનો આમાં શું ટેક છે રાજ્ય સરકારના નિર્ણય બાબતે? આ બાબતે વાલી મંડળે સ્વતંત્ર નિર્ણય લેવા કરતા વાલીઓ પર જ નિર્ણય મૂક્યો હતો. અમે એક રિવ્યુ પણ કરાવ્યો હતો કે અમારા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ગ્રુપ છે, એ રિવ્યુની અંદર અમને વાલીઓએ 90% ઉપર વાલીઓએ મનાઈ કરી કે શાળા શરૂ ના થવી જોઈએ. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે જ્યારે કોરોના મહામારી શરૂ થઈ તો આપણને એવું હતું કે કદાચ 3 મહિનામાં આ મહામારીનો અંત આવી જશે. પરંતુ હવે જોયું હોય તો આ મહામારી ક્યારે અંત આવશે આપણને ખબર નથી. કદાચ આપણે ટેવાઈ જવું પડશે. તો હવે શાળા ખોલવા વિશે હકીકતની અંદર વિચારવું જોઈએ. કારણ કે જો આપણે નહીં વિચારીએ તો કંઈક ને કંઈક એવો પ્રોબ્લેમ પણ આવી શકે છે કે બાળકો એક જકડાઈ જશે. શાળાની અંદર જવા માટે એમને તકલીફો પણ ઊભી થવા મળશે. માનસિક પ્રેશર પણ આવી શકે છે. માટે શાળાઓ ખોલવા અંગે 100% સરકારે વિચારવું જોઈએ. વાલી મંડળ અને વાલીઓ પણ આ બાબતે પોઝિટિવિટી લઈ ને સરકાર સાથે તૈયાર છે. પરંતુ કંઈક ને કંઈક આની અંદર ભૂલ એ થઈ રહી છે કે સરકાર ઈચ્છે છે કે બાળકો શાળાએ આવે તો શું કામ વાલીઓને વિશ્વાસમાં લેવામાં નથી આવતા, માત્ર ને માત્ર સંચાલકોને વિશ્વાસમાં લેવામાં આવે છે. અમારું સરકારને એ કેવું છે કે જો તમે
સાચા અર્થમાં શિક્ષણનું હિત માનતા હો અને વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા માંગતા હો તો વાલીઓને વિશ્વાસમાં લઈને લેવામાં આવે. તમે ડાયરેક્ટ ઓર્ડર ના કરો કે નવેમ્બરમાં અમે શાળા શરૂ કરીશું, પરંતુ એક પ્રોપર ગાઈડલાઈન તમે મૂકો. તમે એક સાઈડ એવું કહો છો કે વેક્સિન ક્યારે આવશે એ નક્કી નથી, ક્યારેક એવું પણ કહેવામાં આવે છે કે એન્ટીજન ટેસ્ટનો કોઈ વિશ્વાસ નથી. તો શું તમે બાળક આવશે જે શાળાની અંદર હજારો ઉપર બાળકો છે, દરેક બાળકોનો તમે કોવિડ ટેસ્ટ કરાવશો તો એનો ખર્ચો કોણ બેર કરશે? શાળા સંચાલકો સખ્ત મનાઈ કરી રહ્યા છે. તો આ બધી પ્રોબ્લેમની અંદર સરકારે કંઈક ને કંઈક રીતે અત્યારે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ, વાલીઓ સાથે સંવાદ કરવો જોઈએ અને એ બાદ વાલીઓ જો તૈયાર હોય તો જ આ નિર્ણય લેવો જોઈએ. પરંતુ અહીંયા કંઈક ઊંધું જ પિક્ચર છે. માત્ર ને માત્ર સંચાલકોને જે વિશ્વાસમાં લઈ રહ્યા છે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ, પરંતુ અમે એ નથી ઈચ્છતા કે શાળા શરૂ ન થાય. અમે હજી પણ કહીએ છીએ કે હવે સમય આવી ગયો છે કે શાળા શરૂ કરવા અંગે વિચારવું પડશે, કારણ કે ક્યારે વેક્સિન આવશે WHO પણ કહી દીધું છે કે 2022 સુધી વેક્સિન આવશે. તો હકીકતની અંદર શિક્ષણનું હિત વિચારી શાળા કઈ રીતના શરૂ કરવી, પ્રોપર ગાઈડલાઈન સાથે આપણે સૌએ સાથે મળીને વિચારવું પડશે. જો એ નહીં વિચારીએ તો કંઈક ને કંઈક રીતે આપણે શિક્ષણની અંદર ટેલેન્ટનું વ્યર્થ થાય. આજે 10, 11, 12 ના બાળકો એમની માટે એક એક તકો મહત્વનો હોય છે. જો શાળા શરૂ નહીં થાય તો એ લોકો માટે પણ કેરિયર બરબાદ થઈ શકે છે. નાના બાળકો કે જે અત્યારે ટેવાઈ નથી ગયા, એ લોકો ઘરે રમત રમે છે, એમની માટે શાળાએ જવું, એમનું જે રૂટીન છે એમની સાથે ટેવાવું એક અઘરું થઈ જશે, જકડાઈ જશે. એટલે શાળા શરૂ કરવા અંગે વિચારવું જોઈએ, પરંતુ કંઈક ને કંઈક રીતે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ અને પ્રોપર ગાઈડલાઈન મૂકવી જોઈએ કે જેથી વાલીઓ પણ પોતાના મંતવ્યો આપી શકે કે આની અંદર શું સુધારા કરવા જોઈએ. સંદીપભાઈ, જેમ આપણે વાલીઓનું માનીએ તો વાલી મંડળને પણ વિશ્વાસમાં લેવાની વાત અત્યારે વાલી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. પણ એકંદરે આપણે વિચારીએ અત્યારે શાળાઓની દ્રષ્ટિએ કે રાજ્ય સરકાર કદાચ જો નિર્ણય લઈ લે છે, ખાસ તો ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવાય છે, પણ બાળકોનું પણ માનીએ તો બાળકો પણ ઘરે રહીને હવે કંટાળ્યા છે. કારણ કે મારી આસપાસમાં જે 2-3 બાળકો છે અને તેમને જ્યારે પૂછવામાં આવ્યું હતું માત્ર રમતમાં કે હવે શાળાએ જવું ગમશે કે કેમ, તો તેઓનો જવાબ હતો કે ઘરે રહીને અને કંટાળો આવે છે, શાળાએ જવું છે. અને બાળકો જો કે ઘરે રહીને અને ભણતરમાં કદાચ આપણે માની લઈએ કે તેટલું મન નથી પોરવી શકતા, પણ હવે નાના બાળકો માટે તો જે તે સમયે નિર્ણય લેવાશે ત્યારની વાત ત્યારે છે. પણ અત્યારે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ જો નિર્ણય લેવામાં આવે છે તો વાસ્તવિકતામાં જે 2 શિફ્ટની વાત કરવામાં આવી છે કે વધારે પડતા જો વિદ્યાર્થીઓ છે એક શાળામાં આવા ધોરણમાં, ધોરણ 6 થી 12માં, તો 2 શિફ્ટમાં, હવે 2 શિફ્ટમાં શાળાઓ કાર્યરત કરવા માટે ઇનફેક્ટ ખર્ચો પણ વધી જાય છે શાળાઓ દ્વારા. પણ તેમ છતાં વાલીઓને સાથે રાખીને જો અત્યારે આ નિર્ણયને આગળ વધારવામાં આવે તો કઈ દિશામાં આ પગલું સાર્થક પુરવાર થઈ શકે, તમને એવું લાગે છે? નતાશાબેન, સૌથી પહેલા તો તમને કહીશ કે ઉમેશભાઈએ પહેલી વાર એવું કીધું અત્યારે કે શાળાઓ ખુલવી જોઈએ. એ સૌથી સરાહનીય બાબત છે કે પહેલી વાર એમણે બી એક પોઝિટિવ વાત કરી છે. બીજું, ગવર્મેન્ટે આપણને એવું કહ્યું હતું કે જે બાળકોના વાલી બાળકને શાળામાં આવવા દેવા માંગતા હોય એના માટે એક સંમતિ પત્રક જે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું, એ સંમતિ પત્રક ઉપર વાલીશ્રીની સહી કરાયા બાદ જ બાળકને આપણે શાળામાં બોલાવવાનો છે. બરાબર? હું પોતે બેન એક સ્કૂલ ચલાવું છું. 90% બાળકો એવા છે કે જે સ્કૂલમાં આવવા તૈયાર છે અને એમના વાલીશ્રી જે છે એ સ્કૂલમાં મોકલવા પણ તૈયાર છે. મને ખબર નથી ઉમેશભાઈના સોર્સિસ શું છે કે એક માહિતી ક્યાંથી લાવે છે, પણ અત્યારે આપે બી કહ્યું એમ કે બાળકો જે છે છેલ્લા 6 મહિનાથી ઘરે જ છે, ઘરેથી જ ભણી રહ્યા છે. જેના કારણે નોર્મલી કેવું હોય કે શાળાની અંદર 2 વે કમ્યુનિકેશન થાય. બાળકને બી કઈ સમસ્યા હોય એ શિક્ષક સાથે સીધો સંવાદ કરી શકે, તે સિવાય એના વિચારોનું આદાન પ્રદાન એ પોતાના મિત્રો સાથે બી કરી શકે અને આ રીતે બાળકનો સર્વાંગીક વિકાસ થાય. આપણે ખાલી 1 વે કમ્યુનિકેશન કરીએ અને ખાલી ઓનલાઈન શિક્ષણ આપી દઈએ અને એના આધારે જો બાળકનો વિકાસ થાય તો એ પણ અઘરી બાબત છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા ધ્યાન રાખવા જેવું એ બી છે, અથવા તો ઉમેશભાઈએ બી એ સમજવાનું છે કે જેટલી પણ શાળાઓ સ્કૂલ શરૂ કરશે એ બધી શાળા પોતાના વાલીશ્રી સાથે કન્સલ્ટ કરવાની જ છે. વાલીશ્રીના સંમતિ પત્રકમાં સહી કર્યા વગર કોઈ પણ સ્કૂલ જે છે એ એના વિદ્યાર્થીને નથી બોલાવવાની. તો સાહેબે સમજવું પડશે કે સરકારશ્રી તમને આવીને પૂછશે નહીં, પણ વ્યક્તિગત દરેક સ્કૂલો જે છે એને સરકારે કહ્યું જ છે કે વાલીશ્રીની સંમતિ હોય બાળક જે છે એને શાળામાં બોલાવવો, અને જો જે વાલીશ્રીની સંમતિ ન હોય એ બાળક માટે ઓનલાઈન એજ્યુકેશન બંધ નથી કરવાનું, ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા પણ ચાલુ રાખવાની છે. તો ગવર્મેન્ટનો ડિસિઝન જે છે એ એણે ખૂબ સમજી વિચારીને લીધેલો છે. તે સિવાય
આમાં વાલીને પણ સાથે રાખ્યા છે. હા, વાલી મંડળ જે છે તથાકથિત અમુક લોકોનું જ બનેલું છે, એ લોકોને વિરોધ હોય છે કે હા ભાઈ અમને કેમ નથી કીધું, પણ ગવર્મેન્ટ જે છે એને મેક્સિમમ વાલી જે છે એને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે અને એના માટે ગવર્મેન્ટે સ્કૂલને સૂચના પણ આપી જ છે. આજે હું ડિબેટમાં તો ઘણા બધા મારા વિદ્યાર્થીઓ મને એવું કહ્યું છે કે સર તમે ખાલી એટલું કરો કે સ્કૂલ ક્યારે ખુલશે, સ્કૂલ જલ્દી ખુલાવડાવો, સ્કૂલ વહેલી ખુલે સારું. એ બાળકો પોતે પણ હવે સ્કૂલ આવવા માટે અધીરા બન્યા છે અને ગવર્મેન્ટે જે એસઓપી જાહેર કરી છે, જે ડાયરેક્શન આપી છે, સ્કૂલ જે છે બાંહેધરી આપે છે કે એ જે ડાયરેક્શન છે, જે થર્મલ સ્કેનિંગ હોય કે પછી પલ્સ ઓક્સિમીટર થી એમના ઓક્સિજન લેવલ ચેક કરવાનું હોય કે સેનિટાઇઝેશન કરાવવાનું હોય કે બાળકો વચ્ચે અંતર રાખવાનું હોય, તો આ બધી વ્યવસ્થા જે છે એને શાળાઓ ફોલો કરવા તૈયાર છે. પણ વાલી મંડળ તકલીફ એ જ છે કે ખાલી અમને પર્સનલી અમને ફોન કરીને 4-5 જણને કેમ નથી કર્યા, તો આ તો ખોટી વસ્તુ છે ને. અત્યારે વિવાદનો કોઈ જડ નથી. અત્યારે આપણે એક સરસ ચર્ચા કરી રહ્યા છે કે શાળાઓ ખુલશે તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવશે અને શાળાઓ ખુલશે તો વાલી મંડળનો શું ટેક છે અથવા તો વાલીઓનો શું ટેક છે, શાળા સંચાલકોનો શું ટેક છે. આવું છું ઉમેશભાઈ, આપની પાસે આવું, આપને પણ જવાબ આપવાને હું સમય આપું તે પહેલાં મુકેશભાઈ, આપને શું લાગે છે કે જે વાત અત્યારે પેનલ ઉપર સંદીપભાઈએ કરી છે કે નો ડાઉટ શાળાઓ દ્વારા પણ કોસ્ટિંગ જે રીતે વધી જવાનું છે તેમના ઉપર પણ બોજો છે જ, પણ હવે જવાબદારી પણ વધી જવાની છે શાળાઓ ઉપર. કારણ કે જ્યારે તમારે શાળાએ આવતા બાળકનું ખાસ તો તેઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે, ત્યારે હવે શિક્ષકે બે રોલ ભજવવાના છે. શિક્ષણ આપવા માટે શિક્ષકનો રોલ તો ભજવવાનો છે, પણ તેમ છતાં એક તબીબ અને એક માતા તરીકે પણ તેની સાર સંભાળ લેવી પડશે. શું કહેશો? પહેલી વસ્તુ તો બેન તમે સરસ વાત કરી કે અત્યારે આપણે વાદ વિવાદમાં પડતા નથી. ઉમેશભાઈ અને શાહ સાહેબ આપણે બધા સાથે મળીને હવે શું કરવું પડશે કે 6 મહિનાથી બાળકોનું જે શિક્ષણ બગડી રહ્યું છે, અને ઉમેશભાઈએ પણ હમણાં ચિંતિત છે, વાલી મંડળ સાથે આપણે વારંવાર આપણે મળીએ છીએ ડિબેટમાં, એમને પણ એક ચિંતા સતાવી છે કે ભાઈ ધોરણ 10, 11 ને 12, તમને બેન ખબર હોય તો ધોરણ 10, 11, 12 એમાં ખાસ કરીને 11, 12, જો કે મારી પણ પોતાની એક સાયન્સ સ્કૂલ છે બરાબર, એમાં હું પ્રિન્સિપાલ છું, તો 11 ને 12 એટલે એમના માટે નીટ માટે સૌથી અગત્યનું વર્ષ છે. તમને બેન આજની જ વાત કરું, કેટલા વિદ્યાર્થીઓને આજે મારા ઉપર ફોન આવે કે સર તમે ગમે તે કરીને સ્કૂલ ચાલુ કરો, નહીતર તો અમે બધા સામૂહિક બધા અહીંયા ભણવા માટે આવતા રહીશું. એટલે આપણે બધાએ શું કરવાનું છે, સરકારની જે ગાઈડલાઈન છે, એના જે નિયમો છે, એ બધા આપણે વાદ વિવાદમાં નહીં, આપણે વાલીઓ સાથે એવું હોય તો આપણે ડિસ્કસ કરીશું ફોન ઉપર, કહો તો ઝૂમ મીટિંગ ઉપર, અને એમના પણ સારા સારા કોઈ ઓપિનિયન હોય તો આપણે લઈશું. આપણે બધાએ સાથે મળવાનું. જો આપણે બધા જો ભેગા નહીં મળી, એવું કહેવાય સંઘે શક્તિ કલયુગે, કળિયુગમાં સંગઠનમાં શક્તિ. જો આપણે વાલીઓ બધા ભેગા થઈ અને આ વસ્તુ તરફ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જો આપણે જો ચિંતા કરીશું તો 100% આપણે 23 તારીખે આપણી સ્કૂલો ચાલુ થશે ને થશે. અને બેન હવે બાળકો કંટાળી ગયા, ઓનલાઈન ભણવાથી પણ મોબાઈલમાં 5-5 કલાક એમને જોવાનું હોય, ઝૂમમાં કેટલા લોકોના પાસે નેટ જતું રહેતું હોય, કેટલાક હવે ગામડાની અંદર કેટલાક લોકો એમની પાસે નેટ જ નથી, કેટલાની પાસે હવે 3 વિદ્યાર્થીઓ હોય, એક મોબાઈલ હોય, તો એના માટે આપણે કંઈક ભેગા મળીને કંઈક પ્રયત્ન આપણે કરીએ. છે અત્યારે તો, અને રાજ્ય સરકાર કઈ દિશામાં નિર્ણય લે છે, ઇનફેક્ટ કયા દિવસથી કઈ તારીખથી શાળાઓ શરૂ કરવાની વાત આપણી સામે આવે છે અને તેના ઉપર મોહર લાગે છે કે કેમ તે પણ જોવાનું છે. કારણ કે જેમ મેં અગાઉ પણ કહ્યું શરૂઆતમાં જ કે હવે ઠંડીનો સમય આવશે, ઠંડીના વાતાવરણમાં તબીબોનું એવું માનવું છે, નિષ્ણાતોનું એવું માનવું છે કે જેમ વિદેશોમાં અત્યારે પરિસ્થિતિ ઉદ્ભવી છે અને કોરોનાનો સેકન્ડ રાઉન્ડ શરૂ થયો છે કે જ્યાં મોટાભાગના શહેરોમાં તો લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે, વિદેશોમાં પણ આવી જ પરિસ્થિતિ ભારતમાં ન ઉદ્ભવે અને ન કરે નારાયણ જ્યારે શાળાઓ શરૂ થવાની વાત હોય ને તેવી જ પરિસ્થિતિ જો ભારતમાં પણ ઉદ્ભવવા લાગશે તો ખતરો સંક્રમણનો વધારે ફેલાઈ જતો હોય છે અથવા તો પછી વધી જવાની શક્યતાઓ હોય છે. ઉમેશજી, આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા? હા, હું એટલું કહીશ કે જેમ સંદીપભાઈએ કીધું કે પોઝિટિવ બનો, તો હું એટલું કહેવા માંગુ છું વાલી મંડળ ઓલવેઝ વાલીઓના પ્રશ્નોને વાચા આપતું હોય છે અને જે તે કંઈ અમે રિવ્યુ કરાવ્યા છે એ કોઈ મૌખિક રિવ્યુ નથી, અમે એમની પર વેબસાઇટ પર મૂક્યા છે, એમને સોશિયલ મીડિયામાં મૂક્યા છે. ત્યારે વાલીઓએ કીધું છે કે શાળા શરૂ ના કરવી જોઈએ. અને વાત રહી શાળા શરૂ કરવાની, તો અમે અત્યારે શાળા શરૂ કરવાનું એટલા માટે કહી રહ્યા છીએ કે જેમ આપણા મિત્રએ કીધું કે 10મા 12માના સ્ટુડન્ટ માટે હકીકત મોટી તકલીફ ઊભી થઈ ગઈ છે. આપણે સૌએ એ જાણી લીધું છે કે ઓનલાઈન શિક્ષણ આજના સમયની અંદર નિષ્ફળ નીવડ્યું છે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે જો હવે શાળાઓ શરૂ ના કરવામાં આવી
તો કંઈક ને કંઈક એના માઠા પરિણામ અંતે વિદ્યાર્થીઓ જ ભોગવાના આવશે. આજે જે વિદ્યાર્થી 1% માટે મહેનત કરતો હોય છે કે જો એને 1% ઓછો મળ્યો તો સ્પેસિફિક કોલેજની અંદર નહીં મળે, એને સાયન્સ લેવું છે, કોમર્સ લેવું ત્યાં નહીં મળી શકે, તો એની માટે મહત્વનો પ્રશ્ન છે. ક્યાંય પણ વાલી મંડળ ક્યારે જે બની બેઠેલા વાલી મંડળો છે એ નો ડાઉટ એમના એક સ્વાર્થ માટે કામ કરતા હશે, પરંતુ વાલી મંડળ કે જે હું પ્રતિનિધિત્વ તરીકે ચલાવું છું, અમે હંમેશા શિક્ષણ હિતની વાત કરી છે અને અમે પણ એ કહીએ છીએ કે તમે સંવાદ કરો. શું કામ? એક શક્યતા નથી કે 1.5 કરોડ વાલીઓ સાથે સરકાર સંવાદ કરે, પરંતુ શું શાળા સંવાદ ના કરી શકે? શાળા જે તે વાલીઓને પ્રશ્ન ના કરી શકે? તમે એમને ઇઝીલી ફી માટે મેસેજ કરો છો, શું એક મેસેજ ના મોકલી શકો કે આપણે શાળા શરૂ કરવી છે તો કઈ રીતના શરૂ કરવી જોઈએ, કયા આપણે પોઈન્ટ સાથે શરૂ કરી શકીએ? અને બીજી વાત કરી સંમતિ પત્રની, તો તમને શું વિશ્વાસ નથી કે શાળા પૂરેપૂરા COVID-19 ના નિયમોનું પાલન નહીં કરી શકે? તમે શું કામ વાલીઓ પાસે સંમતિ પત્ર ભરાવો છો? આવા બધા પોઈન્ટના લીધે વાલીઓને અવિશ્વાસ ઉભો થતો હોય તો કંઈક ને કંઈક અંશે અમુક સંચાલકો જે પોતાના ઉપર કોઈ જવાબદારી લેવા નથી માંગતા એના લીધે થાય છે. એટલે અમે હજી કહી રહ્યા છીએ કે સંચાલકોએ છાતી ઠોકીને કહેવું જોઈએ કે જે કંઈ પણ કોવિડના નિયમો છે અમે પાલન કરીશું, અમે એનું ટેસ્ટિંગ કરાવીશું, તમારું બાળક અહીંયા આવશે તો અમે એટલી તકેદારી રાખીશું કે તમે ગમે ત્યારે આવો, સીસીટીવી કેમેરામાં જુઓ, અમારા ક્લાસની અંદર આવીને પણ જુઓ કે તમારું બાળક COVID-19 ના નિયમો પ્રમાણે ભણી રહ્યું છે. પરંતુ જો આ વસ્તુ નહીં થાય તો વાલીઓ વિરોધ કરશે. પરંતુ અત્યારે વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. કંઈક ને કંઈક અંશે વાલીઓ અને સંચાલકોએ સંવાદ કરવાની જરૂર છે. વાલી મંડળની અમારી જરૂર પડે તો અમે સંવાદમાં વચ્ચે આવીશું, પણ જો જરૂર ના પડે તો કંઈક ને કંઈક અમે વિનંતી કરીએ છીએ કે હવે એ સમય આવી ગયો છે કે દરેક સંચાલકો પોતપોતાના વાલીઓને એક વિશ્વાસમાં લે કે અમે આ રીતના એમને વિડીયો બનાવીને મોકલો, એમને ફોટા મોકલો કે અમે આ રીતની આખી સેફટી મેજર ઉભા કર્યા છે, આ રીતની અમે ગાઈડલાઈનને ફોલો કરશું. કઈ જરૂરી હોય તે તમામ વસ્તુઓ શાળા સંચાલકોએ પણ તકેદારીથી કરવાની જરૂર છે. અને જેમ મેં અગાઉ પણ કહ્યું, સંદીપભાઈ આપ કંઈ કહેવા માંગો તે પહેલાં કે હવે શિક્ષકોએ શિક્ષણ આપવા માટે શિક્ષકનો રોલ તો ભજવવાનો છે, પણ તેમ છતાં શાળાએ જ્યારે બાળક આવે છે ત્યારે તેના વાલીઓ બનીને અને તબીબ બનીને પણ તમામ રીતે તેની તકેદારી રાખવાની હવે શિક્ષકો ઉપર હવે જે તેમની જવાબદારી છે તેનામાં વધારો થયો છે. સંદીપભાઈ. નતાશાબેન, હું તમને ખાલી એટલું જ કહીશ કે શાળા સંચાલકની સાથે સાથે હું પોતે એક શિક્ષક પણ છું. એપ્રિલ મહિનાથી હું પોતે બી ઓનલાઈન ક્લાસીસ લઈ રહ્યો છું. ઇવન મોટા ભાગના સ્ટુડન્ટ જે છે એમની સાથે દર 2 દિવસે 3 દિવસે વાતચીત થતી હોય છે. બાળકના અનુભવો પરથી બાળકો જે છે, મુકેશભાઈએ કહ્યું એમ કે હવે ઓનલાઈન થી કંટાળ્યા છે. સાહેબની બી તદ્દન સાચી વાત છે. વિચારોનું આદાન પ્રદાન થવું જોઈએ, 2 વે કોમ્યુનિકેશન થવું જોઈએ. નહીં તો પછી બાળક જે છે ક્યાંક ને ક્યાંક એને કહેવાય માનસિક હતાશા અથવા મેન્ટલી ડિસઓર્ડર જે છે એનામાં જોવા મળી શકે છે. તો એ માટે શાળાઓ ખોલવી એ જરૂરિયાત છે. અને બીજું, મેં શરૂઆતમાં જેવું કીધું કે ગવર્મેન્ટ તરફથી જેટલા પણ ગાઈડન્સ આપવામાં આવ્યા છે એ બધા ગાઈડન્સ જે છે એને ફોલો કર્યા બાદ જ સ્કૂલ શરૂ કરવામાં આવશે. શાળા જે છે એ બી તો પોતાની જવાબદારી સમજે જ છે કે આજે બાળક આવે છે તો એ બાળક એટલે અમારી શાળાનો પરિવાર કહેવાય. અમારા પરિવારના દરેકે દરેક સભ્યનું સ્વાસ્થ્ય જળવાય એ તો અમારી જવાબદારી છે, નૈતિક જવાબદારી છે. અને ઇવન કદાચ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ નહીં બી હોય તો એના કરતા બી વધારે વસ્તુઓ અમે ફોલો કરવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને બાળકનું સ્વાસ્થ્ય ક્યાંય પણ જોખમાય નહીં. પણ હું ઉમેશભાઈને ખાલી એટલું જ કહી રહ્યો હતો કે એમની વાત બી સાચી છે. એક વાલી તરીકે એમને બાળકોની ચિંતા હોય એ સ્વાભાવિક છે, પણ સામે શાળા જે છે એ બી એ બાંહેધરી આપી રહી છે કે જે બી ગવર્મેન્ટનું ગાઈડન્સ છે એને ફોલો કરવામાં આવશે. એ સિવાય હજી પણ જેટલું મેક્સિમમ તકેદારી રાખી શકાતી હોય, જેટલી પણ બેઝિકલી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ જે છે એને ફોલો કરવામાં આવે, એને અમે અનુસરીએ અને બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને એમનું શિક્ષણ ન બગડે, એમનું શૈક્ષણિક વર્ષ ન બગડે એ પ્રમાણે શાળા જે છે એ કાર્ય કરવા માટે કટિબદ્ધ છે. શાળા સંપૂર્ણ તૈયાર છે. અને બાળકો જે છે તો બાળકોની બી હું એ બાંહેધરી આપી શકું, હું પોતે શાળા સંચાલક તરીકે, કે ગવર્મેન્ટની જે પણ SOP આવશે કે ગવર્મેન્ટ તરફથી જે બી ગાઈડલાઇન્સ આવશે એને દરેકે દરેક સ્કૂલ જે છે ફોલો કરશે. જ આ શાળાની નૈતિક જવાબદારી છે. ઉમેશભાઈ આપ કંઈક કહેવા માંગી રહ્યા? જી. સંદીપભાઈ, આપણે મળીને સરકારને એટલું ના કહી શકીએ કે તમારી જે ગાઈડલાઈન છે એની અંદર કંઈક સુધારા વધારા કરો કે જેથી વાલીઓમાં વિશ્વાસ બને? કારણ કે અંતે કંઈક ને કંઈક હવે આમાં તકલીફ શું થાય છે, સમજો કે કોવિડ હજી બંધ નથી થયો, કોરોના, તો કોઈ બાળકને કોવિડ લાગી ગયો તો એનો ખર્ચો કોણ ભોગવશે? સરકાર આટલી બાંહેધરી જો આપી દે કે કોઈ પણ બાળકને કંઈ પણ થયું, કારણ કે એક બાળક પણ જો COVID-19 માં આવી ગયું તો શાળા પણ બંધ થઈ શકે છે.
ભાઈ, હજી આપણે આ માટે ધ્યાન રાખવું પડશે અને હજી તો રાહ જોવી પડશે, કારણ કે પ્રોપર ગાઈડલાઇન્સ હજી સુધી બહાર આવી નથી. સરકાર દ્વારા જે દિવસે પ્રોપર ગાઈડલાઇન્સ બહાર આવે તે માટે આપ નો ડાઉટ સરકારને ટિપ્પણીઓ આપી શકો છો અથવા તો પછી રજૂઆત કરી શકો છો. ના થઈ શકે કે એ ગાઈડલાઈન અત્યારે અમુક રાજ્યોએ શરૂ કરી દીધી છે. હું આની પહેલા રાજ્યસભાની એક ડિબેટમાં હતો નેશનલ ટીવીમાં, એ લોકોએ ગુજરાતના વાલી મંડળ તરીકે એમને બોલાવ્યા, ત્યાં પણ એ લોકોએ અમુક રાજ્યની અંદર શાળાઓ શરૂ થઈ ગઈ છે, તો ત્યાં કઈ ગાઈડલાઈન થી ચાલુ થઈ એને પબ્લિક વચ્ચે ઓપન મૂકો ને એટલા ટાઈમ સુધી આપણને સમય મળશે કે આમાં શું સુધારા વધારા કરવા છે. આ તો તમે 23 તારીખે ગાઈડલાઈન મૂકી દેજો, પાછો વિવાદ શરૂ થશે, એટલે ઓલ ઓવર નુકસાન તો વિદ્યાર્થીઓને જવાનું છે. બિલકુલ. ઓપિનિયન અત્યારે રાજ્ય સરકારને વાલી મંડળો પણ આપી શકે છે, શાળા સંચાલકો આપી શકે છે, પરંતુ જરૂરી એ છે કે બાળકોના સ્વાસ્થ્યના હિતમાં અને તેમનું ભણતર ન બગડે તેના હિતમાં જે કંઈ પણ નિર્ણયો લેવામાં આવે, જે કંઈ પણ એસઓપી બને છે, ગાઈડલાઇન્સ જે જાહેર કરવામાં આવે છે, આ તમામને ધ્યાને રાખીને લેવામાં આવે. પછી એવું ન થાય કે દરેક વખતે કોરોના કાળમાં માત્ર બાળકોની શાળા, તેઓનું શિક્ષણ આ તમામ રીતે વિવાદોમાં રહેતું હોય છે, પરંતુ વિવાદને પણ અત્યારે પ્રાથમિકતા આપવાની જરૂર નથી. બાળકોના શિક્ષણને અને તેઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવે તે જ અત્યારે સૌથી મોટો હેતુ રહેશે. અમારી આ ચર્ચા અંતર્ગત સમયનો અભાવ છે, તે માટે અહીંયા જ રોકાવું પડે છે. સંદીપભાઈ, મુકેશભાઈ અને ઉમેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, શાળાઓ શરૂ થશે, પરંતુ ક્યારે શરૂ થશે તે માટે હજી પણ સરકાર દ્વારા એક ફિક્સ તારીખ જાહેર કરવાની બાકી છે. ધોરણ 6 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવાની અત્યારે વાત સામે આવી રહી છે. તમામ નિયમોના પાલન સાથે અને તમામ એસેન્શિયલ નિયમો પાળવા જ પડશે અને તે જ બાંહેધરી સાથે શાળાઓ શરૂ કરવાની અત્યારે વાત સામે આવે છે. આવા જ અનેક વિષયો સાથે ફરી મળતા રહીશું. આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.